હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ તે ટોપિક આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. એમિનો એસિડ, પેપ્ટાઇડ્સ એન્ડ પ્રોટીન ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. સો ચાલુ કરીએ. કોન્સ્ટિટ્યુશન ઓફ થાઇરોક્સિન. કોન્સ્ટિટ્યુશન ઓફ થાઇરોક્સિન. ચલો, નામ કોન્સ્ટિટ્યુશન ઉપરથી જ આપણને ખબર પડે. કોન્સ્ટિટ્યુશન મીન્સ થાય તેનું બંધારણ. જ્યારે કમ્પાઉન્ડની મોલેક્યુલર ફોર્મ્યુલા આપણને ખબર હતી પણ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આપણને ખબર ન હતી, ત્યારે તે જાણવા માટે તેની અલગ અલગ રિએજન્ટ સાથે રિએક્શન કરાવવામાં આવી. તેના ઉપરથી રફ અંદાજ લગાડવામાં આવે કે તેમાં આટલા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ, કે કોઈ એક કમ્પાઉન્ડ છે તો તેની અંદર આ ફંક્શનલ ગ્રુપ હશે. તેના ઉપરથી રફ અંદાજો લગાડવામાં આવે છે, જેમ કે ફર્સ્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ થાઇરોક્સિન. is C15 H11 O4 NI4. બરાબર છે. આ આપણને મોલેક્યુલર ફોર્મ્યુલા ખબર હશે પણ તેની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા શું છે તે ખબર નહીં હોય, એટલે તેની અલગ અલગ રિએજન્ટ સાથે રિએક્ટ કરાવી અને આપણે રફ અંદાજ લગાડશું કે તેની અંદર આ ફંક્શનલ ગ્રુપ, આટલા ફંક્શનલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. સેકન્ડ લેશું. સેકન્ડ પોઈન્ટ, થાઇરોક્સિન forms monoester with alcohol soluble in NaHCO3, sodium bicarbonate, and estimation with NaOH indicates that it contains one COOH ગ્રુપ. એટલે કે થાઇરોક્સિનની જ્યારે આલ્કોહોલ સાથે રિએક્શન કરાવવામાં આવશે, થાઇરોક્સિનની આલ્કોહોલ સાથે રિએક્શન કરાવવામાં આવે તો તેનું મોનોએસ્ટર ફોર્મ છે તે જનરેટ થાય છે. પછી સેકન્ડ પોઈન્ટ એવો કહે છે સોલ્યુબલ ઇન સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ છે તે વીક બેઝ છે, તેની અંદર એ સોલ્યુબલ થઈ જશે. એટલે કે જો એસિડિક ફંક્શનલ ગ્રુપ હશે તો તે બેઝ સાથે રિએક્ટ કરશે અને સોલ્યુબલ થઈ જશે. એટલે જ આપણે એના ઉપરથી એવું ઇન્ડિકેટ કરી શકીએ કે થાઇરોક્સિનની અંદર એક COOH ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. તેથી આપણે એસ્ટિમેશન કરશું કે રફ કેલ્ક્યુલેશન કરશું, રફ અંદાજો લગાડી શકશું કે આની અંદર થાઇરોક્સિન કમ્પાઉન્ડની અંદર એક COOH ફંક્શનલ ગ્રુપ આવેલું હશે. થર્ડ પોઈન્ટ, ઓન એસિટાઇલેશન it yield directly derivative indicating the presence of two OH or
NH2 ગ્રુપ્સ. એટલે કે જ્યારે થાઇરોક્સિનનું એસિટાઇલેશન કરવામાં આવશે તો તેની ડાયરેક્ટલી ડેરિવેટિવ ઈલ્ડ જનરેટ થશે, જે ઇન્ડિકેટ કરશે કે તેની અંદર કાં તો 2 હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ, કાં તો 2 NH2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ. ઇન ફોર્થ પોઈન્ટ, રિએક્શન વિથ one mole HNO2 nitrous acid liberated 1 mole N2 gas. It indicates the presence of one NH2 groups supported molecular formula it has only one nitrogen એટમ. એટલે કે જ્યારે થાઇરોક્સિનની રિએક્શન નાઇટ્રસ એસિડ સાથે કરાવવામાં આવશે ત્યારે 1 N2 ગેસ લિબરેટ થશે, 1 મોલ ઓફ N2 ગેસ લિબરેટ થશે, જેના ઉપરથી આપણે એવું ઇન્ડિકેટ કરી શકશું કે આ જે થાઇરોક્સિન છે તેની અંદર એક NH2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. અહીંયા આપણે કહેતા હતા કે કાં તો 2 NH2 ફંક્શનલ ગ્રુપ હશે, કાં તો 2 હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ હશે. હવે આ જ્યારે થાઇરોક્સિનની રિએક્શન HNO2 સાથે કરાવી ત્યારે આપણને ખબર પડી કે થાઇરોક્સિનની અંદર એક NH2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. શું કામે? તો કે N2 ગેસ જે લિબરેટ થાય છે તેનો 1 મોલ લિબરેટ થાય છે, જેના ઉપરથી એક NH2 ફંક્શનલ ગ્રુપ થાઇરોક્સિનની અંદર આવેલું હોવું જોઈએ. ચાલો લઈ લઈએ મોલેક્યુલર ફોર્મ્યુલા. C15H11O4NI4 લખું છું. I4O4 C15H9NH2 થાઇરોક્સિન. આ જે મોલેક્યુલર ફોર્મ્યુલા લખેલી છે તે સેમ જ છે. C15H9+2 H11O4 I4N. બરાબર છે. આ થાઇરોક્સિનની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ જ છે, NH2 મેં ખાલી અલગ બતાવેલું છે. રિએક્શન કરાવશું HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરાવતા આપણને મળશે, અહીંયાથી જોઈએ તો અહીંથી એક ઓક્સિજન, એક હાઇડ્રોજન, આ જે છે OH ફંક્શનલ ગ્રુપ બાઇન્ડ થશે. બરાબર. અહીંથી N2 ગેસ લિબરેટ થશે, અહીંથી H2, અહીંથી એક ઓક્સિજન, વોટર મોલેક્યુલ રિમૂવ થશે. એટલે હું લખીશ I4O4 C15H9OH. 2 ઓક્સિજન છે એમાંથી એક ઓક્સિજન અહીંયા યુઝ થઈ જશે, એક ઓક્સિજન જે વધશે તે H2O ના ફોર્મમાં રિમૂવ થશે. અહીંથી એક હાઇડ્રોજન છે તે અહીંયા એડ થઈ ગયો. ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંથી જો રિમૂવ થાય તો વધ્યું કેટલું? તો કે અહીંથી એક નાઇટ્રોજન ને એક ઓક્સિજન, અહીંથી રિમૂવ થશે N2 ગેસના ફોર્મમાં લિબરેટ થશે. N2 ગેસ રિમૂવ થઈ ગયો, પ્લસ H2, અહીંથી એક ઓક્સિજન રિમૂવ થયું, વોટર મોલેક્યુલ H2O. N2 છે તે ગેસના ફોર્મમાં રિમૂવ થઈ જશે. રિએક્શન ઓફ થાઇરોક્સિન with
મિલન્સ રિએજન્ટ. મિલન્સ રિએજન્ટ છે તે કેવી રીતે બનાવવાનો છે તો કે તે મિક્સચર છે, મિક્સચર ઓફ મર્ક્યુરસ એન્ડ મર્ક્યુરિક નાઇટ્રેટ ઇન નાઇટ્રિક એસિડ. gives a brick red color specify the presence of phenolic OH group. ચાલો આપણે અત્યાર સુધીના જેટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા આપણને તેમાં એટલી ખબર પડી કે થર્ડ પોઈન્ટ શું હતો તો કે જ્યારે આપણે થાઇરોક્સિનનું એસિટાઇલેશન કરતા હતા ત્યારે આપણને ડાયએસિટાઇલ ડેરિવેટિવ મળતો હતો, બરાબર છે. તેના ઉપરથી આપણે ઇન્ડિકેટ કરતા હતા કે તેની અંદર 2 OH ફંક્શનલ ગ્રુપ કાં તો 2 NH2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવા જોઈએ, બરાબર છે. તો ત્યાર પછીનો પોઈન્ટ આપણે જ્યારે HNO2 સાથે રિએક્શન કરાવી ત્યારે 1 મોલ N2 ગેસ લિબરેટ થયો. તેના ઉપરથી આપણે એવું નક્કી કર્યું કે તેની અંદર એક NH2 ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ. પછી જ્યારે આપણે તેની રિએક્શન મિલન્સ રિએજન્ટ સાથે કરાવશું તો તે રિએક્ટ કરી અને બ્રિક રેડ કલરના પીપીટી જનરેટ કરશે. તેને લીધે સાબિત થાય છે, ઇન્ડિકેટ કરી શકીએ આપણે કે ફિનોલિક OH ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. જો ફિનોલિક OH ગ્રુપ છે એટલે કે ફિનોલિક ગ્રુપ છે તે મિલન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી અને બ્રિક રેડ કલર જનરેટ કરતો હશે. એટલે જ્યારે થાઇરોક્સિનની રિએક્શન મિલન્સ રિએજન્ટ સાથે કરાવી તો બ્રિક રેડ પીપીટી જનરેટ થયા. તેને લીધે આપણે એવું વિચારી શકીએ કે તેની અંદર ફિનોલિક OH ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ, therefore thyroxine contains 1 OH and 1 NH2 group. Fifth point, on catalytic reduction H2 palladium thyroxine yield thyronine. By replacing iodine atoms by hydrogen. ચાલો શું કહે છે ફિફ્થ પોઈન્ટ તો કે આપણે જ્યારે થાઇરોક્સિનનું કેટાલિટિક રિડક્શન કરાવશું, રિડક્શન કોને કહેવાય તો કે જો તેની અંદર આપણે હાઇડ્રોજન એડ કરીએ તો આપણે તેને કહેશું
રિડક્શન, અથવા તો ઓક્સિજન રિમૂવ કરીએ તો પણ કહેશું રિડક્શન. અહીંયા આપણે હાઇડ્રોજન એડ કરી રિડક્શન કરવાનું છે. આપણે જ્યારે હાઇડ્રોજન એડ કરશું તો કોઈ રિમૂવ થશે, તો ત્યાં રિમૂવ શું થશે તો કે આયોડિન મોલેક્યુલ છે તે રિમૂવ થશે, તેની જગ્યાએ આપણે હાઇડ્રોજન મોલેક્યુલ એડ કરવાના છે. એટલે જ્યારે થાઇરોક્સિનનું કેટાલિટિક રિડક્શન કરવામાં આવે ત્યારે આયોડિન છે તે રિમૂવ થઈ અને તે શેમાં કન્વર્ટ થાય છે થાઇરોક્સિન, તો કે થાઇરોનિનની અંદર કન્વર્ટ થાય છે. ચાલો મોલેક્યુલર ફોર્મ્યુલા લઈ લઈએ થાઇરોક્સિનની. C15H11O4 NI4 થાઇરોક્સિન. H2 પેલેડિયમ, catalytic reduction. H2 પેલેડિયમ. અહીંયાથી આપણે આયોડિન રિમૂવ થશે અને એની જગ્યાએ હાઇડ્રોજન એડ થશે, 2 વખત એડ થશે H2 એટલે 4 હાઇડ્રોજન છે તે એડ થશે અને આયોડિન રિમૂવ થશે. ન્યૂ મોલેક્યુલર ફોર્મ્યુલા જનરેટ થશે C15H11 + 4 H15O4 N. બરાબર છે. આ જે નવી મોલેક્યુલર ફોર્મ્યુલા જનરેટ થઈ તેને આપણે કહેશું થાઇરોનિન. થાઇરોનિન જનરેટ થયું. બરાબર. અને અહીંયાથી આપણને 2 મોલ્સ ઓફ I2 રિમૂવ થશે, આયોડિન મોલેક્યુલ રિમૂવ થશે. Therefore thyroxine is a tetraiodothyronine. So that structure of thyroxine proved on the basis of structure of થાઇરોનિન. ચલો, તેથી આપણે કહી શકીએ કે ભાઈ થાઇરોક્સિન છે તેનું જો રિડક્શન કરવામાં આવ્યું તો તેમાંથી થાઇરોનિન જનરેટ થયું. બરાબર. આયોડિન મોલેક્યુલ રિપ્લેસ થઈ અને તેની જગ્યાએ હાઇડ્રોજન આવી ગયા. તો ધેરફોર થાઇરોક્સિન ઇઝ ટેટ્રાઆયોડોથાઇરોનિન. થાઇરોક્સિન શું છે તો કે ટેટ્રાઆયોડોથાઇરોનિન છે. આ જે થાઇરોનિન છે જો એમાં આયોડિન એડ કરી દેવામાં આવે તો ભાઈ એ શું છે તો કે ટેટ્રાઆયોડોથાઇરોનિન છે. બરાબર. સો ધેટ સ્ટ્રક્ચર ઓફ થાઇરોક્સિન પ્રૂવડ ઓન ધ બેઝિસ ઓફ થાઇરોનિન સ્ટ્રક્ચર. એટલે આપણે હવે થાઇરોનિન સ્ટ્રક્ચર ઉપરથી આપણે થાઇરોક્સિનનું સ્ટ્રક્ચર પ્રૂવ કરી શકશું. ચાલો 6 પોઈન્ટની અંદર આગળ વધશું. કોન્સ્ટિટ્યુશન ઓફ થાઇરોનિન. મોલેક્યુલર ફોર્મ્યુલા લખી નાખીએ C15H15O4 N. ફર્સ્ટ પોઈન્ટ A. Thyronin gives brick red color with
મિલન્સ રિએજન્ટ indicate presence of phenolic OH group. ચાલો થાઇરોક્સિન છે તે મિલન્સ રિએજન્ટ સાથે રિએક્ટ કરી બ્રિક રેડ કલર આપે છે, બરાબર. તો થાઇરોનિન પણ બ્રિક રેડ કલર આપશે. ખાલી ડિફરન્સ કેટલો છે તો કે અહીંયા 4 હાઇડ્રોજન છે, આયોડિનને રિપ્લેસ કરી જો 4 હાઇડ્રોજન આવી જાય તો તે થાઇરોનિન છે. એની જગ્યાએ જો 4 હાઇડ્રોજન રિમૂવ થઈ અને આયોડિન આવી જાય તો તે થાઇરોનિન છે. તો થાઇરોક્સિન જો બ્રિક રેડ કલર આપતો હોય તો થાઇરોનિન પણ બ્રિક રેડ કલર આપશે. એના ઉપરથી આપણે ઇન્ડિકેટ કરી શકશું કે તેની અંદર ફિનોલિક OH ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોવું જોઈએ. ઓન સેકન્ડ પોઈન્ટ, ઓન ટ્રીટમેન્ટ વિથ ninhydrin થાઇરોનિન give blue color. So shows the presence of alpha amino acid. ચાલો, જ્યારે આપણે થાઇરોનિનની ટ્રીટમેન્ટ આપશું નિનહાઇડ્રીન સાથે ત્યારે તે બ્લુ કલરની અંદર કન્વર્ટ થશે, બરાબર. નિનહાઇડ્રીન સાથે રિએક્ટ કરશે અને બ્લુ કલરમાં કન્વર્ટ થશે, જેના ઉપરથી આપણને ખબર પડશે કે તેની અંદર આલ્ફા એમિનો એસિડ પ્રેઝન્ટ હોવો જોઈએ. આપણે એમિનો એસિડના ટાઈપ જોઈ ગયા છીએ, આલ્ફા, બીટા, ગેમા. તેમાંથી કયો એમિનો એસિડ પ્રેઝન્ટ હશે તો કે આલ્ફા એમિનો એસિડ પ્રેઝન્ટ હોવો જોઈએ. ઇન થર્ડ પોઈન્ટ, સી થાઇરોનિન ઓન ફ્યુઝન વિથ potassium hydroxide KOH at 300 degree Celsius, it yield quinol, parahydroxy, benzoic acid, and a diphenyl derivative, also oxalic acid and એમોનિયા. ચાલો, કેટલી ઈલ્ડ આપણને મળશે જ્યારે થાઇરોનિનનું ફ્યુઝન કરવામાં આવશે KOH સાથે 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે, ત્યારે આપણને ઈલ્ડ મળશે ક્વિનોલ, પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, ડાયફિનાઇલ ડેરિવેટિવ, ઓક્ઝેલિક એસિડ અને એમોનિયા. C15 H15O4N રિએક્શન કરાવશું, ફ્યુઝન KOH 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર.
આપણને મળશે ડાયફિનાઇલ ડેરિવેટિવ. CH3OH ડાયફિનાઇલ ડેરિવેટિવ પ્લસ બીજું મળશે ક્વિનોલ. OH ક્વિનોલ. હજી પ્રોડક્ટ મળશે પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ડ્રો કરી લે. COOH પેરાહાઇડ્રોક્સી. પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પ્લસ મળશે ઓક્ઝેલિક એસિડ. COOH ઓક્ઝેલિક એસિડ પ્લસ મળશે એમોનિયા NH3 ગેસિયસ ફોર્મની અંદર રિમૂવ થશે. એમોનિયા છે તે તમે નહીં લખો તો પણ ચાલશે, તે ગેસિયસ ફોર્મની અંદર રિમૂવ થઈ જશે, વેપર ફોર્મમાં રિમૂવ થઈ જશે. ચાલો થાઇરોનિનની રિએક્શન કરાવીએ આપણે ફ્યુઝન KOH સાથે 300 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની પ્રેઝન્સમાં. તો આપણને મળ્યું ડાયફિનાઇલ ઇથર ડેરિવેટિવ, ક્વિનોલ, પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, ઓક્ઝેલિક એસિડ અને એમોનિયા. ધીસ રિઝલ્ટ noticeable indicates that thyronin molecule contain two benzene ring linked by ether linkage on benzene rings linked by ether linkage and one benzene ring carries OH group in the para position. Of ether linkage. તેથી આપણે આ રિઝલ્ટ ઉપરથી એવું નોટિસ કરી શકીએ કે બે બેન્ઝીન રિંગ છે તે બાઇન્ડ થયેલી હશે કોના થ્રુ, તો કે ઇથર લિંકેજ થ્રુ. બરાબર છે. ઇથર કોને કહેવાય, તો કે બે કોઈ પણ મોલેક્યુલની વચ્ચે જો ઓક્સિજન એટમ આવેલો હોય તો આપણે તેને કહેશું ઇથર. બરાબર છે. ROR ઇથર આપણે જોઈ ગયા છીએ, તો આપણે તેને કહેશું ઇથર. એટલે બે બેન્ઝીન રિંગ છે તે કયા લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે, તો કે ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હોવી જોઈએ. અને હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ ક્યાં આવેલું હશે, તો કે તેની પેરા પોઝિશન ઉપર હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ આવેલું હોવું જોઈએ. સો ધી રેસ્ટ 3 કાર્બન
without benzene rings must be present in the side chain. Moreover, thyrronine also contain alpha amino acid. So that part structure of thyrronine may be straight side chain or branch side chain. As following. તેથી આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે બેન્ઝીન રિંગ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન ધ સાઇડ ચેન. બરાબર છે. સો રેસ્ટ 3 કાર્બન એટમ વિધાઉટ બેન્ઝીન રિંગ, એટલે કે બેન્ઝીન રિંગ સિવાયના જે 3 કાર્બન એટમ છે તે કાં તો સાઇડ ચેનની અંદર બાઇન્ડ થયેલા હશે, કાં તો બ્રાન્ચ ચેનની અંદર બાઇન્ડ થયેલા હશે. ચાલો જોઈ લે. પ્લસ બીજું આપણે શું કીધું છે તો કે આલ્ફા એમિનો એસિડ પણ તેની અંદર હશે. એટલે લઈ લઈએ સાઇડ ચેન એન્ડ બ્રાન્ચ ચેન ડ્રો કરીએ. પહેલા તો 2 બેન્ઝીન રિંગ, ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે. પહેલા પેરેગ્રાફમાં એવું કીધું. બરાબર છે. પ્લસ બીજું શું કીધું તો કે જે હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ છે તે ક્યાં હશે તો કે તેની પેરા પોઝિશન ઉપર હોવું જરૂરી છે. ત્યાર પછી શું કીધું કે વિધાઉટ એટલે કે બેન્ઝીન રિંગ સિવાયના 3 કાર્બન એટમ છે તે કાં તો સ્ટ્રેટ ચેનમાં બાઇન્ડ થયેલા હશે, કાં તો બ્રાન્ચમાં. તો પહેલાં ડ્રો કરી નાખીએ 3 કાર્બન એટમ સ્ટ્રેટ ચેનમાં. સ્ટ્રેટ ચેન બેન્ઝીન રિંગ સિવાયના 3 વિધાઉટ કાર્બન સ્ટ્રેટ ચેનની અંદર બાઇન્ડ થયેલા છે. સાથે સાથે શું કીધું તો કે આલ્ફા એમિનો એસિડ પ્રેઝન્ટ હશે. આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય તો કે COOH થી પહેલા કાર્બન ઉપર કયું ફંક્શનલ ગ્રુપ આવેલું હશે NH2. બરાબર. એટલે સાથે સાથે આલ્ફા એમિનો એસિડ પણ પ્રેઝન્ટ છે. અહીંયા કોઈ ફંક્શનલ ગ્રુપ બાઇન્ડ થયેલું હશે આ કાર્બનની અનધર 2 વેલેન્સી કમ્પ્લીટ કરી દઈએ. આવી રીતે કાં તો સ્ટ્રેટ સાઇડ ચેન ફોર્મ થતું હોવું જોઈએ, કાં તો બ્રાન્ચ સાઇડ ચેન ફોર્મ જનરેટ થતું હોવું જોઈએ. સ્ટ્રેટ સાઇડ ચેન. ચાલો બ્રાન્ચ સાઇડ ચેન ડ્રો કરી લઈએ. પહેલા પેરેગ્રાફમાં કીધું તેમ 2 બેન્ઝીન રિંગ ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે. પેરા પોઝિશન ઉપર હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ. બ્રાન્ચ ચેનમાં ડ્રો કરી નાખીએ સી. પ્લસ બીજું એવું કીધું છે કે આલ્ફા એમિનો એસિડ પ્રેઝન્ટ છે એટલે અહીંયા COH ફંક્શનલ ગ્રુપથી પહેલા કાર્બન ઉપર શું આવેલું હશે NH2 ફંક્શનલ ગ્રુપ. બરાબર. તો આ આલ્ફા એમિનો એસિડ છે એની સાથે બ્રાન્ચ ફોર્મમાં કાર્બન અટેચ થયેલો હશે. આ કાર્બનની 3 વેલેન્સી કમ્પ્લીટ કરી નાખો. 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. અનધર 3 વેલેન્સી મૂકતા 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. તો આ જે ફોર્મ જનરેટ થયું તે છે બ્રાન્ચ સાઇડ ચેન.
ચલો આના ઉપરથી આપણને એટલી ખબર પડી કે ભાઈ થાઇરોનિન છે એનું સ્ટ્રક્ચર કાં તો સ્ટ્રેટ સાઇડ ચેન જેવું હશે કાં તો બ્રાન્ચ સાઇડ ચેન જેવું હોવું જોઈએ. ચલો ફોર્થ પોઈન્ટ લખશું થાઇરોનિન માટે ડી. થાઇરોનિન on boiling with HI hydrogen iodide yield tyrosine which clearly shows that the side chain in thyronin is straight. થાઇરોનિનનું સ્ટ્રક્ચર લખીએ C15 સોરી થાઇરોનિનની મોલેક્યુલર ફોર્મ્યુલા લખીએ C15H15O4N થાઇરોનિન. react with હાઇડ્રોજન આયોડાઇડ HI હીટિંગ આપશું રિએક્ટ થશે OH CH2 CH COOH. અહીંયા સમાતું નથી, નીચે લખું છું આખું સ્ટ્રક્ચર. બેન્ઝીન રિંગ CH2 CH COOH NH2 OH. આ જે સ્ટ્રક્ચર ફોર્મ થયું તેને કહેશું થાઇરોસિન. થાઇરોનિનની જ્યારે ચાલો થાઇરોનિનની રિએક્શન જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરાવવામાં આવી ત્યારે થાઇરોસિન છે તે જનરેટ થયું. બરાબર છે. હવે આપણને જે થર્ડ પોઈન્ટની અંદર સીમાં કન્ફ્યુઝન હતું એ હતું સાઇડ ચેનની અંદર કે સાઇડ ચેનની અંદર કાં તો સ્ટ્રેટ ચેન જનરેટ થતી હોવી જોઈએ કાં તો બ્રાન્ચ ચેન જનરેટ થતી હોવી જોઈએ. બટ જ્યારે થાઇરોનિનની રિએક્શન કરાવવામાં આવી ત્યારે થાઇરોસિન જનરેટ થયું. એ થાઇરોસિનની ચેન કેવી હતી તો કે સ્ટ્રેટ ચેન હતી. બરાબર છે. એટલે જો થાઇરોસિનની ચેન જે છે એ સ્ટ્રેટ ચેન હોય તો તેને આધારે આપણે એવું કહી શકીએ કે થાઇરોનિનની જે ચેન જનરેટ થતી હશે તે કેવી હોવી જોઈએ તો કે સ્ટ્રેટ ચેન જનરેટ થતી હોવી જોઈએ. તેના ઉપરથી આપણે થાઇરોનિનનું સ્ટ્રક્ચર પ્રૂવ કરી શકીએ કે થાઇરોનિન છે તે કયા ફોર્મની અંદર જનરેટ થતું હશે તો કે સ્ટ્રેટ સાઇડ ચેનની અંદર જનરેટ થતું હોવું જોઈએ. ચાલો તો આપણે લખી નાખીએ. સો ધી સ્ટ્રક્ચર of thyronin is as follow. આપણે જે આગળ ડ્રો કરેલું હતું એ જ બે બેન્ઝીન રિંગ ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે. ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે. પેરા પોઝિશન ઉપર OH ફંક્શનલ ગ્રુપ આવેલું હશે અને સ્ટ્રેટ ચેનમાં બાઇન્ડ થયેલી હશે. CH2 CH COOH
NH2. આલ્ફા એમિનો એસિડ પણ પ્રેઝન્ટ છે, થાઇરોનિન. ચાલો, થાઇરોનિનનું સ્ટ્રક્ચર આપણને મળી ગયું. હવે સાવ ઇઝી, થાઇરોનિનનું સ્ટ્રક્ચર મળી ગયું છે એટલે આપણે એના ઉપરથી 7th પોઈન્ટની અંદર કહેશું આપણે. જો થાઇરોનિનનું સ્ટ્રક્ચર મળી જાય તો એના ઉપરથી આપણને થાઇરોક્સિનનું સ્ટ્રક્ચર પણ ઇઝીલી મળી જશે. ઇન 7th પોઈન્ટ, position of iodine. Thyroxine on fusion with alkali gives 2 pyrogallol compounds with the replacement of iodine by OH group. It clearly indicates that the 2 iodine atom are in ortho position. To the original hydroxyl group. In each benzene rings. ચાલો, 7th પોઈન્ટ છે તે એવું કહેવા માંગે છે કે થાઇરોક્સિનનું જ્યારે આપણે ફ્યુઝન આલ્કલી સાથે રિએક્શન કરાવશું, એટલે કે KOH સાથે રિએક્શન કરાવશું, ત્યારે પાયરોગેલોલ કમ્પાઉન્ડ જનરેટ થશે. બરાબર છે? એ કમ્પાઉન્ડ છે એ આયોડિનને OH ફંક્શનલ ગ્રુપથી આયોડિનને રિપ્લેસ કરશે. બરાબર? ઇટ ક્લિયરલી ઇન્ડિકેટ ધેટ 2 આયોડિન એટમ આર ઓર્થો પોઝિશન. એટલે કે તેની જે પોઝિશન હશે તે કઈ પોઝિશન હશે તો કે ઓર્થો પોઝિશન હોવી જોઈએ. બાય હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ ઇન ઇચ બેન્ઝીન રિંગ. ચાલો ડ્રો કરી નાખીએ. લખશું મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ થાઇરોક્સિન. રિએક્શન કરાવશું, ફ્યુઝન KOH અથવા તો ફ્યુઝન આલ્કલી. હીટિંગ આપી દઈએ, પાયરોગેલોલ કમ્પાઉન્ડ ફોર્મ થશે. OH પ્લસ અનધર ડેરિવેટિવ મળશે OH CH2 COOH NH2. ચાલો, આ જે ડેરિવેટિવ જનરેટ થયો તે કયો ડેરિવેટિવ છે તો કે પાયરોગેલોલ.
ચાલો પાયરોગેલોલ ડેરિવેટિવ જનરેટ થયો, બરાબર છે. હવે આપણે આગળ જેમ વાત કરી ગયા છીએ તેમ તમને ખબર જ છે કે બે બેન્ઝીન રિંગ કોના થ્રુ બાઇન્ડ થયેલી છે, તો કે ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી છે, બરાબર. અને શું કીધું કે જ્યારે ફ્યુઝન આલ્કલી સાથે રિએક્શન થાય ત્યારે જે આયોડિન મોલેક્યુલ છે તે કેનાથી રિપ્લેસ થાય છે, તો કે આયોડિન મોલેક્યુલ છે તે હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપથી રિપ્લેસ થાય. એટલે હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ અહીંયા આવેલું છે, એનો મતલબ કે આયોડિન અહીંયા આવેલા હશે અને તેનાથી રિપ્લેસ થયેલું હશે. પ્લસ અહીંયા ઓક્સિજન જે છે તે OH બોન્ડ જનરેટ કરશે અને પાયરોગેલોલ ડેરિવેટિવ જનરેટ કરશે. એટલે આપણને ફાઇનલી સ્ટ્રક્ચર મળશે ઓન ધ બેઝિસ ઓફ above point structure of thyroxine is as under. ચાલો ડ્રો કરી નાખીએ. બે બેન્ઝીન રિંગ ઇથર લિંકેજ થ્રુ બાઇન્ડ થયેલી હશે. પ્લસ આગલા પોઈન્ટમાં કીધું એમ આપણને પાયરોગેલોલ ડેરિવેટિવ જનરેટ થયો એટલે અહીંયા હોવું જોઈએ આયોડિન. આયોડિનને રિપ્લેસ કરશે હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપ આયોડિન OH પેરા પોઝિશન ઉપર OH ફંક્શનલ ગ્રુપ તો હતું જ. આ જે 4 આયોડિન છે તેને કોણે રિપ્લેસ કર્યા, તો કે હાઇડ્રોક્સી ફંક્શનલ ગ્રુપે 4 આયોડિનને રિપ્લેસ કરેલા છે, બરાબર. અહીંથી બોન્ડ બ્રેક થશે એટલે ત્યાં પણ એક હાઇડ્રોજન લાગશે જે અહીંયા બતાવેલો છે. ચાલો અનધર જે બેન્ઝીન રિંગમાં સાઇડ ચેઇન છે તે લખી નાખીએ. CH2 CH NH2 COOH. The structure of thyroxine. આટલી ડિસ્કશન પછી આપણને થાઇરોક્સિનનું સ્ટ્રક્ચર મળે છે જે પ્રૂવ થાય છે.